ધારી તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામ આવ્યા હોય ત્યારે ત્યાંના ચૂંટાયેલા સરપંચોને લોકોએ આવકાર્યા છે। ઝર ગ્રામ પંચાયતમાં દિલાવરભાઈ લલિયા ભવ્ય વિજય થતાં લોકોએ તેમને ફૂલડેથી વધાવ્યા છે। ગ્રામ સંસદ એ મુખ્ય પાસું છે ગામડાઓના વિકાસ માટેનું, અને જો સરપંચ તાકાતવર હોય, એમની આવડત હોય તો ચોક્કસ એ ગામડાઓનો વિકાસ કરી શકે છે। ધારી તાલુકાના ગામડાઓની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હોય ત્યારે ફતેહગઢમાં ગોવીબેન અરવિંદભાઈ દવે 45 મતથી વિજયી થયા છે। જરપરામાં મગનભાઈ મુળાભાઈ સોલંકી વિજયી થયા છે। નાના સરોઠિયાળામાં નરેશભાઈ બાબુભાઈ વિજેતા થયા છે। ત્યારે રાજસ્થળીમાં પરસોત્તમભાઈ નગવાડિયા તો ઝર ગ્રામ પંચાયતમાં દિલાવરભાઈ લલિયાનો ભવ્ય વિજયી થયો છે। ઝર ગ્રામ પંચાયતમાં 8 પૈકીમાં 6 સભ્યોની પેનલ સાથે દિલાવરભાઈ લલિયા વિજયી થયા હોય ત્યારે લોકોએ તેમને વધાવ્યા છે। ગ્રામ સંસદ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે એ ગામડાઓના વિકાસમાં। હવે જોવું એ રહ્યું કે આ ગ્રામ સંસદમાં જે પ્રથમ નાગરિક છે, ગામનો પ્રથમ નાગરિક છે, એ સરપંચ આ ગામડાઓનો વિકાસ કેવો કરી શકે છે। કામકાજો રહેશે સ્ટાર્ટ। માલજીકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, એમાં અગાઉ અમારી બોડીના સરપંચ બિનહરીફ થયા હતા, 2 વોર્ડના સભ્યો પણ બિનહરીફ થઈ ગયા હતા અમારા વોર્ડના, એટલે અમારી પેનલના। આજે 6 વોર્ડની ચૂંટણી હતી, એમાં 6 વોર્ડમાંથી 3 વોર્ડ અમારા આવ્યા અને 3 સામેવાળાને આવ્યા, એટલે 3 ને 2 5 ને 6 3 વોર્ડ અત્યારે આવ્યા, 2 અગાઉ, 5 ને 1 સરપંચ, એટલે 6 વોર્ડ 6ની બહુમતી અમારી સ્પષ્ટ છે। અને જે ગામ લોકોએ અમારી માથે વિશ્વાસ મૂક્યો અને 25 વર્ષથી અમને ખોબે ને ધોબે મત દે છે અને દર વખતે અમારી પેનલ જીતાડ્યા છે, એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને અગાઉ મારા ફાધર બિનહરીફ સરપંચ તરીકે ફરજ બજાવતા, મારો ભાઈ 20 વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે। અને આ ચૂંટણીમાં અમારી જંગી લીડથી અમારી સ્પષ્ટ બહુમતી જે ગામ લોકો આપી, એ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। આ વખતે લાગી રહ્યું છે પરિણામ ખરેખર રસાકસી ભર્યું આવી રહ્યું છે, શું કહેશો? પરિણામ રસાકસી ભર્યું આવવાનું કારણ એ છે કે અમુક લોકોએ નાના ગરીબ વર્ગ હોય, દેવી પૂજક હોય, દલિત હોય અને ધાક ધમકી દઈને મતદાન નહોતું કરાવ્યું, પણ છતાં આ લોકોએ મતદાન કરી અને અમારી તરફી જે મતદાન કરાવ્યું અને લોકોએ અમને ખોબે ને ધોબે મત દીધા। કારણ કે મારો ભાઈ પ્રતાપભાઈ ભાયાભાઈ વાળા 70-80 મતે જીત્યો, અમારા બેન શ્રી નંદાબેન પ્રતાપભાઈ વાળા એ 60-70 મતે જીત્યા। એવી જ રીતે અમારા સરપંચ હતા અગાઉ વિમળાબેન મંગળુભાઈ વાળા, એ જંગી લીડથી છૂટાણા। એટલે અમારા કુટુંબ ઉપર જે ગામે વિશ્વાસ મૂક્યો છે એ ગામના અમે કાયમી ઋણી છીએ અને ગામના કાયમી આભારી છીએ। હવે આગામી ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે પણ વિમળાબેન મંગળુભાઈ વાળા જ રહેશે, કારણ કે સ્પષ્ટ બહુમતી છે અમારા દરેક સભ્યો અને લાગણી હોવાથી વિમળાબેન મંગળુભાઈ વાળા અમારા ઉપસરપંચ છે। અને આવી જ રીતે ગામ અમને સાથ સહકાર આપે, અમે વિકાસના કામ કરતા રહેવું અને હંમેશા ગામના ઋણી છીએ, કારણ કે 20 વર્ષથી અમે ગ્રામ પંચાયત ચલાવી છે। મારો ભાઈ 20 વર્ષના સરપંચ છે, મારા ફાધર અગાઉ બિનહરીફ સરપંચ હતા, અને આ વખતે જે ગામે અમને અમારી માથે વિશ્વાસ મૂકીને અમારી પેનલ જીતાડી, એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર। આ અમારી જીત નથી, આ માલજીકા ગામના લોકોની જીત છે।